હે વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે. 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 તમે દેવા દર્શનના દાન મારા વાલા. દેવા દર્શનના દાન મારા વાલા. તમે દેવા દર્શનના દાન મારા વાલા. દેવા દર્શનના દાન મારા વાલા. હે પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે. વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે. વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે. વાલા આંગણીએ તોરણ બંધાવશું રે. વાલા આંગણીએ તોરણ બંધાવશું રે. તને દેશો હિંડોળા ખાટ મારા વાલા. દેશો પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે. વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે. છાશ ને રૂડા રોટલા રે. વાલા રાબ છાશ ને રૂડા રોટલા રે. વાલા રાબ છાશ ને રૂડા રોટલા રે. વાલા રાબ છાશ ને રૂડા રોટલા રે. તમે શબરી ના ખાધા ગોર મારા વાલા. શબરી ના ભગવાન મારા વાલા. ભાવે જમો ને ભગવાન મારા વાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે. વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે. તમે દેવા દર્શનના દાન મારા વાલા. દેવા દર્શનના પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે. વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે. જય હો. લઈ મંગલ કરો રે. વાલા મુખવાસ લઈ મંગલ કરો રે. વાલા મુખવાસ લઈ મંગલ કરો રે. વાલા મુખવાસ લઈ મંગલ કરો રે. તમે ટાળો ત્રિવિધના તાપ મારા
સેવકની ઝૂંપડી રે વાલા નાની સેવકની ઝૂંપડી રે વાલા નાની સેવકની ઝૂંપડી રે વાલા નાની સેવકની ઝૂંપડી તમે વામન ના થશો વિરાટ મારા વાલા 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 પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો તમને દેવા દર્શન ના દાન મારા વાલા દેવા દર્શન ના દાન મારા વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે વાલા પુરુષોત્તમ પ્રેમથી એવું વેદો કહે કે પ્રભુ નામ લે રે એવું વેદો કહે કે પ્રભુ નામ લે એવું વેદો કહે કે પ્રભુ નામ લે એવું વેદો કહે કે પ્રભુ નામ લે આ તો સાકાર જમે જીવરાજ મારા વાલા સાકાર જમે જીવરાજ મારા વાલા આ તો સાકાર જમે જીવરાજ મારા વાલા સાકાર જમે જીવરાજ મારા વાલા રે પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો તમે દેવા દર્શન ના દાન મારા વાલા દેવા દર્શન ના દાન મારા વાલા તમે દેવા દર્શન ના દાન મારા વાલા દેવા દર્શન ના દાન મારા વાલા રે પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે નાભાગ વૃત્તાંતમાં પાઠશાળામાં અભ્યાસ કરી રહેલા એક તેજસ્વી ઋષિ બાળકને જ્યારે નાનું બાળક ભણીને ઘરે પાછું આવે વિદ્યા સંપાદન કરીને અને મોટા ભાઈઓએ આ નાભાગને છેતર્યો, કપટ કર્યું નાભાગ સાથે અને નાભાગને કહેવું કે અમે બરાબર સંપત્તિના વિધિવત ભાગ પાડ્યા છે, પણ તારા ભાગે આ તારા માતા પિતાની કેવલ સેવા આવી છે. ધન નથી આવ્યું, ઘર નથી આવ્યું, પરિવારમાંથી બીજું કોઈ સદસ્ય તને સંપત્તિ આપવા માટે રાજી નથી. એનો મતલબ એમ કે કેવલ માતા પિતા તારા ભાગ્યની અંદર આવ્યા છે. જા લઈ જા, સેવા કર. નાની ઉંમરના નાભાગે માતા પિતાની એટલી દિવ્ય સેવા કરી. પિતાના આશીર્વાદથી અહીંયા નાભાગ એક વખત ઈશાન ખૂણા તરફ જાય, ઈશાન દિશામાં જાય. પૂર્વ અને ઉત્તરની વચ્ચેનો આવેલો જે ખૂણો છે ઈશાન, એ તરફ આગળ વધે અને અહીંયા એક યજ્ઞ ચાલતો હોય. આ યજ્ઞ નાભાગ પાઠશાળામાંથી ભણીને આવેલો માટે વિદ્વાન છે, પરિપૂર્ણ કરાવે અને પુષ્કળ ધન મળે. ધન મળવા ઉપરાંત યજ્ઞના જે સુવર્ણના પાત્રો છે એ પણ જ્યારે નાભાગને રાજા લઈ જવાનું કે ત્યારે ઈશાન કોણમાંથી એક કાળો પુરુષ પ્રગટ થાય. એ રુદ્ર સ્વયં છે. નમઃ શંભવાય ચ મયુભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. રુદ્રાષ્ટાધ્યાયી 5મો અધ્યાય. ભગવાન શિવ પ્રગટ થાય અને શિવ પેલા નાભાગને અટકાવીને એવું કહે કે આ યજ્ઞના ઈશાન ખૂણામાં જે વધે ને બધું મારો અધિકાર છે. યજ્ઞ અવશિષ્ટાત રુદ્ર ભાગ.
અને જો તને વિશ્વાસ ના આવતો તો પૂછ્યો તારા પિતાને. ના ભાગ બિચારું નાની ઉંમરનું બાળક તેજસ્વી પણ પોતાના પિતાને પૂછવા માટે આવે કે પિતાજી, યજ્ઞની પૂર્ણાહુતિ વખતે ઈશાન ખૂણામાંથી પ્રગટેલા એક પુરુષે આ યજ્ઞની સંપત્તિ ઉપર દાવો કર્યો છે અને એવું કહે છે કે આના ઉપર મારો અધિકાર છે. એટલે પિતાએ પૂછ્યું કે કેવા લાગે છે? અહીંયા નાભાગે વર્ણન કર્યું કે આવા લાગે છે, થોડુંક ડરામણું રૂપ છે પણ આંખો બહુ નિર્મળ છે. અને નાભાગના પિતાએ ઓળખ્યા કે બેટા, એ ભગવાન શિવ રુદ્ર બનીને આવ્યા છે. જા, એ જે માંગે બધું જ સમર્પિત કરીને પાછો આવ. અને અહીંયા નાભાગ પોતાનું સર્વસ્વ સમર્પિત કરે છે. અહીંયા ભગવાન શિવના આશીર્વાદ મેળવીને આવે. ટૂંકમાં પિતાની સેવા, પિતૃ સેવા, ગુરુ સેવા એ નિષ્ફળ ન જાય એ વાત કરવી છે. પછીના થોડા અધ્યાયની અંદર ભક્ત અંબરીશ નાભાગના વંશની અંદર થયા અને અંબરીશ રાજાએ એકાદશીનું વ્રત કર્યું. વ્રતનું ઉદ્યાપન કરવાનું હોય, દુર્વાસા આવે. દુર્વાસાના જોઈને અંબરીશ રાજી થાય. રાજી થયેલા અંબરીશ એવું કહે કે દેવ, એક કામ કરો, આપ સ્નાન સંધ્યા કરીને આવો, ત્યાં સુધીમાં હું ભગવાનની પૂજા કરી લઉં, પછી જોડે ભેગા મળી અને હું વ્રતનું ઉદ્યાપન કરું. વ્રતની આખી વિધિ બહુ લાંબી છે. હજી આપણે રામ કૃષ્ણ બંને જન્મ વિધિવત લેવાના છે. માટે એકાદશીના વ્રત ઉપર વિશેષ નહીં બોલતા, પણ દસમીના દિવસે એકટાણું કરવું, એકાદશીના દિવસે નિરાહાર રહેવું, બારસના દિવસે પારણું કરવું, અને ખાસ કરી વૈષ્ણવ હોય તો એકાદશીનું વ્રત કરવું ને કરવું. એટલા માટે આપણે કહીએ ને કે ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. તો એકાદશીનું વ્રત છે. અહીંયા રાજા અંબરીશને વ્રતનો મહિમા સમજાવવો છે, વ્રતની તાકાત સમજાવી છે, વ્રત દ્વારા શું મેળવી શકાય, વ્રતથી કેવું બળ મળે એ સમજાવવું છે અહીંયા શ્રીમદ ભાગવતકારને રાજાની પાસે. તો વ્રત કરે છે અંબરીશ, પણ કેવળ ફળાહારી વ્રત નથી હો. હા, કેવી વાનગી આપણે એ મહિના પહેલા તો તૈયારી થઈ કે આજે 11 આવે છે અંધારી, શું કરશું, અને બધા પ્લાનિંગ ગોઠવાય, આયોજન બને, કોણ ક્યાંથી શું લઈ આવશે. એ હમણાં નવી દુકાન ખુલી છે અમદાવાદમાં, વસ્ત્રાપુરમાં, ત્યાં ફરાળી દાબેલી મળે છે, ત્યાંથી ઈ ઠપકારી આવીએ આપણે. હા, ફરાળી બિસ્કિટ, આમાં એવું આયોજન. અને પછી એવી એકાદશી કરી, 11 રસ એક સાથે થાળીમાં, રાજગરાની પૂરી અને કેરીનો રસ. ભીંડાનું શાક એ ઉપવાસમાં હાલે. લ્યો, ઘણા એવું કે ઘણા બટેટાનું બનાવે, તો આમાં ઘટે શું? કાંઈ ન ઘટે હો બાપ. આ જન્યા આવી એકાદશી હોય ત્યાં કાંઈ ઘટે? પણ અંબરીશ તો એવું વ્રત કરે છે, નિરાહાર રહીને, અને કેવલ ખાવા ન ખાવાથી વ્રતને કોઈ સંબંધ નથી હો. વ્રતનો સાચો અર્થ છે ઉપવાસ. ઉપ એટલે સમીપ અને વાસ એટલે નિવાસ કરવો. જે દિવસે તમે અંદરથી પવિત્ર થવા માટે, બહારથી પવિત્ર થવા માટે સાબુથી સ્નાન કરીને મેલ કેમ કાઢીએ, એમ ઉપવાસ એ અંદરથી પવિત્ર થવાનો વિધિ છે. 1-2 દિવસ, 1.5 દિવસ, 24-48 કલાક ખોરાક અંદર ન નાખીએ ને તો અંદરથી પણ પવિત્ર થવાય. સબાહ્યાભ્યંતર શુચિ. તો આંતરિક શુદ્ધિ કેળવવા માટે પણ ઉપવાસ જરૂરી. બીજું, સ્વાસ્થ્ય માટે પણ ઉપવાસ સારો. ઘાણીનો બળદ હોય ને એને ત્યારે વારે તહેવારે પેલો ઘાંચી બિચારો છૂટો કરીને રજા આપે, એને 1 દિવસ રજા હોય. આપણે મહિનામાં 1 દિવસ આપણી જઠરાગ્નિને રજા આપવી પડે કે રોજ પચાવે છે. તાણી ને તૂટે નહીં એવી નાન ને બટર ને પાવ ને ઊંચા નીચા કરેલ મસાલા નાખીને કેવું બનાવ્યું ને કેવું બધું પધરાવ્યું હોય આપણે પેટમાં, અને છતાંય બિચારું એ પચાવી દે. એટલે એ હોજરીની દયા ખાવા માટે પણ 1 દિવસ ઉપવાસ કરવો જરૂરી છે. ધાર્મિક માન્યતાઓ તો હોય તો ઠીક, પણ ધાર્મિક માન્યતા ન સ્વીકારો તો મારી પાસે બીજા 150 કારણ છે ઉપવાસ કરાવવાના તમને. ઉપ એટલે સમીપ, વાસ એટલે નિવાસ કરવું, ભગવાનની પાસે રહેવું, ગોવિંદને ગાવા. આ 24-48 કલાકના સમયમાં જ્યારે
એટલે ભગવાનનું વ્રત કરવું, ભગવાનનું નામ લેવું, સંકીર્તન કરવું. અને આપણી પૂજામાં 9 પ્રકારની ભક્તિ એટલા માટે જ બતાવી લ્યો, કારણ કે દેવોને પણ ખબર, ઋષિમુનિઓને પણ ખબર કે માણસનું મન ચંચળ બહુ. એટલે તને ઠીક લાગે ત્યાં સુધી ભગવાનનું કીર્તન કરી લે, કીર્તન કરતા કરતા કંટાળો આવે તો ભગવાનનું કંઈક શ્રવણ કરી લે, ભગવાનની કથા સાંભળી લે, ભગવાનની મૂર્તિને પંચામૃતનો ફોદો પધરાવીને સેવા કરી લે, તુલસીદળ સમર્પિત કરી દે. ટૂંકમાં તારી એક્ટિવિટી, તારી પ્રવૃત્તિ ઈશ્વરમય હોવી જોઈએ. કોઈ અભ્યાગતની સેવા કરી લે. 9 પ્રકારમાંથી કોઈ પણ ભક્તિ 24 કલાક 48 કલાક જ્યાં સુધી વ્રત છે ત્યાં સુધી તું કરી લે એટલે તારું વ્રત સફળ. પછી ભલે તું દાળ ભાત શાક રોટલી ખાઈને વ્રત કરો તોય કઈ વાંધો નહીં. એટલે ઉપવાસ સહજ હોવા જોઈએ. આપણે જે કરીએ ને એને અનશન કહેવાય. કોઈક ચોક્કસ લાભ મેળવવા માટે જે કરવામાં આવે એને અનશન કહેવામાં આવે. અને તંબુ નાખી રામલીલા મેદાનમાં બેસે કે બીજા ક્યાંક જગ્યાએ બેસે, ગામ આખું રોકાય રહે એની સેવામાં, અને પછી પોતાની માંગ મનાવે, ધાર્યું કરાવે, ત્યારે પોતાની ભૂખ હડતાલ સમેટે. એમ આપણા ઉપવાસ પાછળ પણ આપણો જો ઈરાદો એવો હોય કે કંઈક મેળવી લેવાનો, કંઈક માંગ મનાવવાનો, તેવા ઉપવાસ કરતા તો આપણી દાળ ભાત શાક રોટલી બહુ સારી હો. એટલે કરવો તો કંઈક વ્યાજબી રીતે કરવો. પણ અહીંયા અંબરીશ રાજા વ્રત કરે સાહેબ. મહાપુરુષ એકાદશીના વ્રતમાં લીન થયો છે. એક બીજો અર્થ કહી દઉં, 5 જ્ઞાન મેળવવાની ઇન્દ્રિય છે. કેટલી? 5. અને 5 કર્મ કરવાની ઇન્દ્રિય 10. અને 11મું મન. આ 11 વસ્તુનો નિગ્રહ કરીને ઈશ્વરની સાથે જોડી દેવી, એ છે એકાદશીનું વ્રત. અને આ મહાપુરુષે એવું વ્રત કર્યું છે. કેવલ અનશન નથી કર્યું, કેવલ ભૂખ હડતાલ નથી કરી. તો અહીંયા વ્રત છે. અંબરીશને દુર્વાસા આવ્યા, આગ્રહ કર્યો, રોકાઈ જાઓ, વ્રતનું ઉદ્યાપન સાથે ભેગા મળીને કરીને મારા એવા સદભાગ્ય ક્યાંથી કે હું વ્રતનું ઉદ્યાપન કરતો હોઉં અને મારે આંગણે આપના જેવા સંતો પધારે. દુર્વાસા કે હું હમણાં ઘડીના 6ઠા ભાગમાં નાઈને સ્નાન સંધ્યા કરીને આ પાછો આવ્યો, ત્યાં સુધીમાં તું તારી ધાર્મિક વિધિ વિધાનથી તું મુક્ત થઈ જા. અને અહીંયા દુર્વાસા ગયા સ્નાન કરવા માટે. હવે અહીંયા સ્નાન કરી રહેલા દુર્વાસાને કંઈક મસ્તી લાગી, સમાધિ લાગી. ને સાધુને સમાધિ લાગતા વાર કેટલી. સાધુ સહજ સમાધિ ભલી. સમાધિ લાગી દુર્વાસાને, આવતા થયું મોડું. એટલે અહીંયા અંબરીશે વિચાર્યું કે જો બારસ વીતી જાય તો મેં વ્રતનું ઉદ્યાપન ન કર્યું બના, ઉદ્યાપન ન કરું તો મારું વ્રત નિષ્ફળ જાય. આટલા વર્ષોમાં ક્યારેય મારું વ્રત ભંગ નથી થયું, આજે મારું વ્રત ભંગ થાય. પુરોહિતોએ, ડાયા માણસોએ, સમજદાર માણસોએ વચ્ચેનો રસ્તો કાઢ્યો કે એક કામ કરો, તમે જળ હાથમાં લઈ તુલસી પત્ર પધરાવી અને આચમન કરી લો. એટલે તમે ઉદ્યાપન કર્યું પણ ગણાય અને ભોજન લીધું પણ ન ગણાય. અને પછી દુર્વાસાની જોડે ભેગા મળીને જમજો. પુરોહિતના આદેશ પ્રમાણે આ મહાપુરુષ અહીંયા એકાદશીનું વ્રત ઉદ્યાપન કર્યું. પણ અહીંયા સ્નાન કરીને દુર્વાસા જેવા આવ્યા અને અહીંયા આવીને અંબરીશની સામું જોયું. અંબરીશને જોતા વેત દુર્વાસા ઓળખી ગયા. હા, ચોક્કસ આને વ્રતનું ઉદ્યાપન કરી લીધું છે, કારણ કે વ્રતના ઉદ્યાપન કરવાથી જે તેજસ્વીતા અને દિવ્ય પવિત્રતા જે ચહેરા ઉપર આવે ને, એવી તેજસ્વીતા મને આના ચહેરા ઉપર દેખાય છે. જે બહુ વ્રત કરતા હોય એને ખબર હોય, ઉપવાસ કરતા હોય એને ખબર હોય કે ઉપવાસ કરવાથી ચહેરા ઉપર કે શારીરિક કેવા ફેરફારો થાય. જે કરે પણ આ લાગે છે કે વ્રતનું ઉદ્યાપન કરી લીધું. અને પૂછું કે રાજા ઉદ્યાપન કરી લીધું, મને જમવાનું આમંત્રણ આપીને મને જમાડ્યા વિના. એટલે પેલો 2 હાથ જોડીને રાજા અંબરીશ બિચારો મસ્તક થઈને એવું કહે કે દેવ, કઈ ઉદ્યાપન નથી કર્યું, કઈ ભોજન નથી, અને નો કોણ પણ મોઢામાં નથી પધરાયું. કોણ? ધર્મની મર્યાદા સચવાય, મારું વ્રત પણ ભંગ ન થાય એટલા માટે એક આચમન પાણી લીધું છે, એક તુલસી પત્ર પધરાયું છે. બસ આ રીતે વ્રત ઉદ્યાપન કર્યું, બાકી જમવું નથી. અને દુર્વાસાને તો ક્રોધ કરવા માટે કંઈક ને કંઈક ઓલી બહાનું જોઈએ. ક્રોધ નાકના ટેરવા ઉપર કાયમી માટે બેઠેલો એને.
ભયંકર ક્રોધ કર્યો છે દુર્વાસાએ. દુર્વાસાએ જટા પછાડીને જટામાંથી ક્યાં પ્રગટ થઈ? જટામાંથી નીકળેલી આ અંબરીશને મારવા માટે, એનો સંહાર કરવા માટે જેની પાછળ દોડે. અહીંયા અંબરીશની રક્ષા કરે છે ભગવાન નારાયણનું સુદર્શન. ટૂંકમાં સંત દ્વારા અપમાનિત થયો હોવા છતાં રાજાની પાસે એટલો વિવેક છે, એટલું સુદર્શન છે કે કમસે કમ આ સંત છે, ક્રોધના આવેગમાં કદાચ મારું અપમાન કરી બેસે છતાં હું ભક્ત છું, એમાંય નારાયણનો સેવક છું, મારી પાસે કમસે કમ એટલું સારું દર્શન હોવું જોઈએ કે હું સામે સંતનું અપમાન ન કરું. અને બીજા અર્થમાં ભગવાનનું સુદર્શન ચક્ર રક્ષા કરે છે ભક્ત અંબરીશની. પેલી દુર્વાસાની પાછળ અને ત્રણેય લોકમાં ભટકીને આવ્યા. ભટકી આવ્યો શરણે હું તારા. બ્રહ્મા વિષ્ણુ કોઈ રક્ષા જ્યારે ન કરી શકે, આવ્યા દુર્વાસા અંબરીશ પાસે. અહમ ભક્ત પરાધીન. ભગવાન અહીંયા એક બહુ દિવ્ય સિદ્ધાંત કહે છે આ પ્રકરણમાં. વિષ્ણુ પાસે આવ્યા અને કહ્યું કે આ તમારું સુદર્શન, તમારા સુદર્શનથી તમે મારી રક્ષા કરો. એટલે ભગવાન વિષ્ણુએ કહ્યું વાત તમારી બધી જ સાચી, પણ તમે અપરાધ કર્યો છે પેલા મારા ભક્તનો અને માફી મારી માંગો છો. દુર્વાસા જરાક તો બુદ્ધિનો જોર આપો કે ક્રોધમાં બુદ્ધિ સાવ બેર મારી ગઈ છે તમારી. એટલે અપરાધ કર્યો છે મારા ભક્તનો તો ત્યાં જઈને માફી માંગો. એક બીજી વાત જોડે જોડે કહી દઉં અને ભગવાન આ કહે છે અહમ ભક્ત પરાધીન યસ્વતંત્ર ઇવ દ્વિજ. હું ભક્તને બિલકુલ આધીન છું, આધીન નહીં પરાધીન છું. અહમ ભક્ત પરાધીન. આધીન એટલે તાબે, આધીન થવું એટલે તાબે થવું, એની માલિકિયત સ્વીકારવી. પણ પરાધીન થવું એટલે તો હાવ હથિયાર હેઠા મૂકવા એને પરાધીન કહેવાય. એટલે આપણા વડીલો જો ઘરમાં સચવાતા ન હોય તો એવો શબ્દ વાપરે, એ બાપા હવે તો અમે પરાધીન થયા, એટલે મારું કઈ ચાલે નહીં. પરાધીન, પરાધીન આપણો શબ્દ. અહીંયા ભક્ત પોતાના માટે પરાધીન શબ્દ વાપરે છે. અહમ ભક્ત પરાધીન. ભક્તની આગળ તો હું લાચાર થઈ જાઉં, પરાધીન થઈ જાઉં, મારું કઈ ન ચાલે. તો ભગવાનના ભક્ત અંબરીશના અપરાધને ક્ષમ્ય કરી, દુર્વાસાના અપરાધને ક્ષમ્ય કરી અંબરીશે દુર્વાસાને વંદન કરીને સાથે ભોજન કર્યું છે. આ અંબરીશના વંશમાં આગળ જતા સગર મહારાજ થયા. ગર સહિત જેનો જન્મ થયો છે એ સગર મહારાજ. સગર રાજાના 60,000 સંતાનોના ઉદ્ધાર માટે એ જ વંશમાં આગળ જતા રાજા ભગીરથે દિવ્ય તપ કરી અને મા ગંગાનું અવતરણ કરાવ્યું. માટે મા ગંગાનું એક નામ ભાગીરથી પણ છે. એ ભગીરથ રાજા લઈ આવ્યા. ભગીરથ રાજા સગરના વંશમાં જન્મ્યા અને સગર એ રાજા જેનો આપણે હમણાં જ ઇતિહાસ જોયો એ અંબરીશના વંશમાં જન્મેલા છે. અને પછી તો દિલીપ થયા, અજ થયા, રઘુ થયા. આખો રઘુવંશમ કેટલો દિવ્ય, કેટલો ભવ્ય. જોડે જોડે એક વાત કહી દઉં કે રામચરિતમાનસ બહુ વિશાળ ગ્રંથ છે. રામચરિતમાનસની ઘણી બધી પ્રતો આપણને જોવા મળે, ચાહે વાલ્મીકી રામાયણ હોય, ચાહે તુલસીકૃત રામચરિતમાનસ હોય, કે હમણાં થયેલા કોઈ સંતો એના ઉપર વિવેચન કર્યું હોય. પણ શ્રીમદ ભાગવતમાં રામચરિતમાનસ અથવા તો રામની કથા કેવલ 2 અધ્યાયમાં છે. કેવલ 2 અધ્યાયમાં રામચરિતમાનસ છે. કારણ કે આ કૃષ્ણના પ્રેમથી આપ્લાવિત થયેલો ગ્રંથ છે, માટે કૃષ્ણ કથા વિશેષ છે. રામનું ચરિત્ર કેવલ 2 અધ્યાયમાં. અને એક કથા એવી પણ છે કે પરીક્ષિતે એકવાર પોતાના દાદા ધર્મરાજ પાસેથી ભાગવતમાં તો નથી પણ રામચરિત્ર સાંભળેલું છે. અને અહીંયા ભગવાનની કથા કહેવા માટે શુકદેવજી મહારાજને પણ એટલી તારાવેલી છે કે ક્યારે 9મો સ્કંદ પૂરો થાય, ક્યારે 10મા સ્કંદમાં પ્રવેશ કરું.
અને ક્યારે 10મા સ્કંદમાં મારો ઠાકુર ભગવાન કૃષ્ણ પ્રગટે. અને 9મો સ્કંદ કેવલ 2 અધ્યાયમાં ગુરુવર્થે ત્યક્તરાજ્યો વ્યજરદનવનમ પદ્મપદભ્યામ પ્રિયાય. જો ચાલુ ક્યાંથી થાય? ગુરુવર્થે ત્યક્તરાજ્યો, ગુરુના કારણે રાજ્યનો ત્યાગ કર્યો. ક્યારે? તો કે જ્યારે વિશ્વામિત્ર લેવા માટે આવ્યા રામ ભગવાનને યજ્ઞની રક્ષા માટે ત્યારે. તો ભાગવતમાં તો ત્યાંથી ચાલુ થાય, પણ ભગવાન રામ પણ મર્યાદા પુરુષોત્તમ છે. થોડુંક ચરિત્ર એનું પણ ગાઈએ અને પછી ભગવાન ગોવિંદનું પ્રાગટ્ય થાય આપણા કથા સ્થળની વચ્ચે. અને આ કથા સ્થળમાં અહીંયા ભૌતિક રૂપે જેમ ગોવિંદ પ્રગટે એમ આપણા હૃદયમાં પણ ભગવાન ગોવિંદ પ્રગટવો જોઈએ. રામના ચરિત્રને જગતમાં સૌથી સારું જો કોઈ વર્ણ્યું હોય ને તો એ તુલસીએ વર્ણ્યું છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ, તેજસ્વી બ્રાહ્મણનું સંતાન. ગો એટલે ઇન્દ્રિય, અને સ્વામી ઇન્દ્રિયનો નિગ્રહ કર્યો છે આ મહાપુરુષે. માટે તુલસીદાસ ગોસ્વામી બ્રાહ્મણનું સંતાન છે. બ્રહ્મત્વ ઠાંસી ભરેલું છે તુલસીદાસ મહારાજમાં. અને રામની કથાનો નિજ ગીરા પાવન કર્ણ કારન રામ જસ તુલસી કહ્યો. કોઈ કીર્તિ માટે નહીં, યશ માટે નહીં, પ્રતિષ્ઠા માટે નહીં, કેવલ મારી વાણી પવિત્ર થાય એટલા માટે હું રામ કથા ગાઉં છું. આવું જ્યારે કારણ કહે છે ત્યારે આપણે પણ આપણી વાણીને પવિત્ર કરવા માટે चलिए मानस की ओर यात्रा करे और रामचरित मानस के माध्यम से भगवान राम को हमारे दिल दिमाग में और यहाँ इस व्यासपीठ के अगल बगल में भगवान राम को विराजित करे. तुलसी ने लिखी वो अद्भुत अवधपुरी रघुकुल मणिरालो. अवधपुरी रघुकुल अवधपुरी रघुकुल मणिरालो. अवधपुरी रघुकुल मणिरालो. वेद विदित तेहि दशरथ नाम. वेद विदित दशरथ नाम. धर्म धुरंधर गुण निधि ज्ञानी. धर्म धर्म धुरंधर गुण निधि ज्ञानी. धर्म हृदय भगति मति सारंग पाणी. अयोध्या नामનું નગર છે અને કોણ રાજ્ય કરે છે? રઘુકુલ મણિ. રઘુકુલ મણિ દશરથ રાજ્ય કરે છે. અવધપુરી રઘુકુલ મણિ રાવલ. રઘુકુલ મણિ છે, રઘુકુલ ભૂષણ છે અને રાજ્ય કરે છે એટલે વેદ વિદિત. ધર્મની જે આજ્ઞા છે, ધર્મની જે મર્યાદા છે, ધર્મની જે ઉલ્લેખ કર્યો છે, ધર્મની જે પરિભાષા છે એ પ્રમાણે આ મહાપુરુષ રાજ્ય કરે છે. વેદ વિદિત તેહિ દશરથ નામ. વળી ધર્મ ધુરંધર, ધર્મને જીવનચર્યા બનાવી છે, ધર્મને સ્વભાવ બનાવ્યો છે, ધર્મને પોતાના દિલ દિમાગમાં બેસાડ્યો છે આ મહાપુરુષે. વળી ગુણનિધિ છે, ગુણની ખાન છે અને જ્ઞાની પણ છે. જ્ઞાની હોવા છતાં ધાર્મિક હોવું જરૂરી, જ્ઞાની હોવા છતાં ગુણવાન હોવું જરૂરી. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. ધર્મ હૃદય ભગતિ મતિ સારંગ પાણી. હૃદય ભગતિ મતિ સારંગ. એ માણસ જ્ઞાની ગમે એટલો હોય, વિદ્વાન ગમે એટલો હોય, પણ ભક્તિ વિના માણસ સાવ અધૂરો.
ભક્તિ વિના માણસ વામણો લાગે, માટે હૃદયની અંદર ભગવાન સારંગ પાણીની ભક્તિ પણ ભરપૂર ભરેલી છે. હૃદય ભક્તિ મગતી સારંગ પાણી. અને રાજાની સાથે કોણ કોણ પરિવારમાં છે? कौशल्यादि नारी प्रिय सब आचरण पुनीत. 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 पति अनुकूल प्रेम दृढ़ हरिपद कमल विनीत. पति अनुकूल प्रेम दृढ़ हरिपद पति अनुकूल प्रेम दृढ़ हृदय कमल विनीत. पति अनुकूल प्रेम दृढ़ कमल पुनीत. अवधपुरी रघुकुल मणिलालो. गाइए पुकारे भगवान हमको. वेद विदित तेहि दशरथ नामो. वेद विदित तेहि दशरथ नामो. कौशल्यादि नारीઓ છે, આપ સૌ જાણો છે આ ભગવતીઓના ચરિત્રને. કૌશલ્યાદિ એટલે કૌશલ્ય આવી ગયા, માં જગદંબા કૈકેયી આવી ગયા અને સુમિત્રા આવી ગયા. ત્રણ રાણીઓ છે આ રાજાને. કૌશલ્યાદિ નારી પ્રિય સબ આચરણ પુનીત. પ્રકાશભાઈ બંધ રાખો, વિચાર કરજો. તમે જો એનો બતાવો. कौशल्यादि नारी प्रिय सब आचरण पुनीत. कौशल्यादि नारी प्रिय सब आचरण पुनीत. पति अनुकूल प्रेम दृढ़ हरिपद कमल विनीत. पति अनुकूल प्रेम दृढ़ हरिपद कमल विनीत. पति ने अनुकूल स्वभाव वाली છે, હરિની અંદર પ્રેમ છે, હરિપદ કમલ વિનીત. આવી ત્રણ રાણીઓ છે. જગતની અંદર સૌથી સુખીમાં સુખી કોઈ જો રાજા હોય ને તો એ દશરથ છે. ખૂબ સુખી છે, પણ એક મુશ્કેલી છે. શું છે? બોલે સંતાન ન હોવાથી દુખી છે. અને સંતાન ન હોવાથી દુખી થયેલા રાજાએ વિચાર્યું કે આ જગતની અંદર જો સાચું માર્ગદર્શન મેળવવું હોય ને તો જ્યાં ત્યાં ન પૂછાય, જેને તેને ન પૂછાય, જ્યારે ત્યારે ન પૂછાય, એ થળીએ ઘા કરાય. એટલે સદગુરુ સિવાય જગતના જીવનના પ્રશ્નનું માર્ગદર્શન બીજું કોણ આપી શકે? એટલા માટે સુમંતને ન પૂછ્યું, રાણીઓની આગળ પોતાની વેદના ન કહીને અહીંયા દશરથ મહારાજ આવ્યા છે બાપ વશિષ્ઠ પાસે. ગુરુ ગૃહ ગયો તુરત મહિપાલા. ગુરુ ગૃહ ગયો તુરત મહિપાલા. ચરણ લાગી કહી વિનય વિશાલા. ચરણ લાગી કહી વિનય વિશાલા. ભગવાન આવ્યા છે ગુરુદેવના આશ્રમની અંદર. વશિષ્ઠ બાપજીને વંદન કર્યા, નમસ્કાર કર્યા, પ્રાર્થના કરીને પછી તો આપણી જેમ ન કરે, આ તો વિવેકી પુરુષ છે. શું કર્યું? નિજ સુખ દુઃખ સબ ગુરુ હિ સુનાય. 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 ગુરુદેવની આગળ જેવા વશિષ્ઠ બાપજીની આગળ ગયા ને એટલે દશરથ રાજાએ પહેલા સુખની વ્યાખ્યા કરી કે બાપજી આપની કૃપાથી બહુ સુખી છું. યોગ્ય વરસાદ વરસે છે, પ્રજા સુખી છે, ઘરની અંદર કોઈ કમી નથી. અને પ્રજા સુખી હોય એટલે રાજાને કીર્તિના ચાર ચાંદ લાગે. ત્રણ રાણીઓ પણ અનુકૂળ છે, યોગ્ય વરસાદ થાય છે, મબલખ પાક પાકે છે. ટૂંકમાં અયોધ્યાની સમૃદ્ધિમાં દિવસ રાત વૃદ્ધિ થાય છે. બધી રીતે સુખી છું. એટલે જ્યારે સદગુરુના આશ્રમે જઈએ, દેવની પાસે જઈએ, બ્રાહ્મણની પાસે જઈએ, કોઈ મોટા માણસની પાસે જઈએ ને તો
દશરથ રાજા મને ને તમને એવું શીખવાડે કે પહેલા સુખની વાત કરવી. દુઃખ તો આપણે ગાવાનું છે આખી જિંદગી ભર. એટલે જાતા વેત પેલા ચોફાળ ઓઢીને રોવા ન મળવું, ટૂંકમાં સીધી સાદી ભાષામાં. પેલા સુખની, આપણી કૃપાથી બધી અનુકૂળતા છે. અને ગુરુ વશિષ્ઠ બહુ વિધિ સમજાય. વાંસા ઉપર હાથ ફેરવીને દશરથ મહારાજના ગુરુ વશિષ્ઠ સમજાવે છે કે શું મુશ્કેલી છે એ કહેવાની જરૂર નહીં. અને બાપ વશિષ્ઠ એવું કહે છે કે ધરહી ધીર, હે રાજન ધૈર્ય ધારણ કર. હું બાપ વશિષ્ઠ સદગુરુ તને આશીર્વાદ આપું છું કે 1 2 3 નહીં 4 સંતાન થશે. ધરહી ધીર હોય સુત ચારું. અને પાછા એ બધા સામાન્ય નહીં પણ કેવા, દેખો ત્રિભુવન વિદિત ભગત ભયહારે, ત્રિભુવન વિદિત ભગત ભયહારે, ત્રિભુવન વિદિત ભગત ભયહારે, ત્રિભુવન વિદિત ભગત ભયહારે. રાજને કામ કરવું પડશે. આપણે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરીએ, શૃંગી ઋષિને બોલાવીએ. શ્રૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર લાભ શુભ યજ્ઞ કરાવા. અને અહીંયા ભક્તિ સહિત મુનિ આહુતિ દિન હે. ભક્તિ યુક્ત ચિત્તથી જ્યાં યજ્ઞની આ વેદિકાની અંદર મહર્ષિ શૃંગી દ્વારા રામચરિત માનસ સાંભળવું હોય ને તો આ જગતની અંદર કેવલ અને કેવલ માત્ર ને માત્ર આપણા વતનની બાજુમાં જેનું નામ લઈએ તો આપણે રામ યાદ આવે. પૂજ્ય સંત મુરલીદાસ હરિયાણીજી, એની પાસેથી રામકથા સાંભળી શકાય. હું તો ભાગવતનો જીવ છું, દાદા પાસેથી ભાગવત શીખ્યો છું, છતાંય પ્રયત્ન કરું તમને રામચરિત માનસમાં લઈ જવાનું. ભક્તિ સહિત મુનિ આહુતિ દિન હે, ભક્તિ સહિત મુનિ આહુતિ દિન હે, પ્રગટે અગ્નિ ચરુ કદલિન હે, પ્રગટે अग्नि चरु कदलिन है. यहाँ जो बजाते हैं ना गोविंद नारायण तिवारी जी, वो यूपी के हैं और यूपी में श्रीमद् भागवत से रामचरित का गान बड़ी जोरों से किया जाता है. और वो प्रतिदिन सुंदरकांड के पाठ करते रहते हैं. सुंदरकांड में भी बढ़िया बजाते हैं. अश्विन भाई पाठक के साथ भी जाते हैं. यानी कि जब रामचरितमानस की चौपाई का गान मैं यहाँ से करता हूँ तो उनका जो रिदम है वो बढ़ जाता है. बजाइए गोविंद जी आप. जय हो. धरहि धीर होई सुत चारो, धरहि धीर होई सुत चारो, त्रिभुवन विदित भगत भयहारे, त्रिभुवन विदित भगत भयहारे, भगति सहित मुनि आहुति दिन है, भगति सहित मुनि आहुति दिन. भक्ति ચિત્તથી જ્યાં આહુતિ આપવામાં આવી ને અહીંયા ભગવાન યજ્ઞ નારાયણ સ્વયં વેદિકામાંથી પ્રગટ થયા અને યજ્ઞનો આ પ્રસાદ ગુરુ વશિષ્ઠના હાથની અંદર આપ્યો. વશિષ્ઠ બાપજીએ શું કર્યું તો કે 2 ભાગ કર્યા અને બંને ભાગ કૌશલ્યા અને કૈકેયીને આપ્યા. એકમાંથી 2 ભાગ કરીને કૌશલ્યાને આપ્યા અને સુમિત્રાને પણ એમાંથી અડધો ભાગ આપ્યો. ટૂંકમાં ત્રણેય રાણીને પ્રસાદ મળ્યો. અને પ્રસાદ મળવાથી પુનીત બનેલી આ રાણીઓએ બાપ ગુરુ વશિષ્ઠના આશીર્વાદ છે. આ બાજુ દશાનન રાવણનો ત્રાસ વધતો જાય છે. બ્રહ્માજીના દ્વારા તપ કરીને મેળવેલી સિદ્ધિનો ઉપયોગ આ વ્યક્તિ ખરાબ રીતે કરે છે. બધા દેવતાઓ આવ્યા ભગવાન બ્રહ્માજી પાસે અને બ્રહ્માજીને આવીને એવું કહ્યું કે તમે જેને તેને વરદાન આપતા ફરો છો અને પછી પાછળથી કેવી મુશ્કેલી ઊભી થાય. એટલે બ્રહ્માજીએ બહુ સરસ જવાબ આપ્યો કે મંદિરના દેવનો દીપ પ્રગટાવવા માટે મેં એને મંજુષા આપેલી, પણ આ એ વ્યક્તિ છે કે જેણે દીવો સળગાવવાને બદલે આખું મંદિર સળગાવ્યું. પણ ચિંતા ન કરો, ભગવાન નારાયણની પાસે જઈએ. નારાયણ મળશે ક્યાં? અહીંયા શિવજી બહુ સરસ સિદ્ધાંત આપે છે અને એ સિદ્ધાંત
મને તમને જીવનની અંદર ખૂબ ઉપયોગી છે પ્રભુ પ્રાપ્તિ માટે. તો હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય ને જાના. હરિ વ્યાપક છે, સર્વત્ર છે, સમાન છે, અને જ્યાં પ્રેમ હોય ત્યાં હરિ પ્રગટે છે. અહીંયા હરિનું પ્રાગટ્ય થયું. ભગવાન નારાયણે કહ્યું કે હું અંશ સહિત રઘુકુળમાં જન્મ ધારણ કરી આ પૃથ્વીને વિપ્રધેયનું સુર સંત હિત લીન મનુજ અવતાર, નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. દિવસો જવા લાગ્યા ને અહીંયા દરેકને શુભ શુકનો થવા લાગ્યા. મંદિરની મૂર્તિઓ પર આજે પ્રસન્નતા દેખાય છે. ગૌશાળામાં બાંધેલી ગાયોના સ્તનમાંથી આપોઆપ દૂધ વહી રહ્યું છે અને મંદ મંદ સુગંધિત સુરભી વાઈ રહ્યો છે. શીતળ મંદ સુરભી બહુબાઈ. વાતાવરણમાં જે દિવ્યતા આવી ગઈ, જે ધન્યતા આવી ગઈ, જે પાવિત્ર આવી ગયું વાતાવરણમાં, એ વાતાવરણની પાવિત્રતા કોઈના આવવાના ઇંતજાર માટે આવી છે. પાંચે પાંચ તત્વો શુદ્ધ થયા અને અહીંયા ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન નારાયણનો અંશ બનીને મા જગદંબા કૌશલ્યાના એ શયન કક્ષની અંદર ચતુર્ભુજ રૂપે પ્રગટ્યા. અને સૌએ જય ઘોષ કર્યો, બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. અને ચતુર્ભુજ રૂપે આવેલા ભગવાનની મા કૌશલ્યાએ સ્તુતિ કરી. બહુ દિવ્ય સ્તુતિ છે, બહુ લાંબી છે. એકાદ પંક્તિ ગાઈએ, કારણ કે આપણે હજી કૃષ્ણને જન્માવાના છે ને 6:15 મારી ઘડિયાળ બતાવે છે, પણ 7:15 સુધીમાં, 8 વાગ્યા સુધીમાં ભગવાન કૃષ્ણ જન્મી જ જશે, ચિંતા નહીં. હું કેમ કરવું? અને અહીંયા જે સ્તુતિ કરી, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. લોચન અભિરામા તનુ ઘનશ્યામા. લોચન અભિરામા તનુ ઘનશ્યામા. નિજ આયુધ ભુજ ચારી. નિજ આયુધ ભુજ ચારી. ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી. ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. છેલ્લે કહો તુઈ કર જોરી અસ્તુતિ તોરી. તદુય કર જોરી અસ્તુતિ તોરી. એહી વિધિ કરમ અનંતા કી જય. શિશુલીલા અતિ પ્રિય શીલા યહ ચરિત પુનીતા. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. ભગવાન રામ ચતુર્ભુજ રૂપે પ્રગટ્યામાં કૌશલ્યાના ખંડની અંદર સ્તુતિ કરી
પ્રાર્થના કરી કે દેવ, આટલા વર્ષોની તપશ્ચર્યા પછી પુત્ર રૂપે હું આપને લાડ લલાવી શકું, આપને રડતા જોઈ શકું, રમતા જોઈ શકું, એવું રૂપ જો આપ ધારણ કરો તો એક મને માતૃત્વની મારી સાચી પરખ થાય. કીજે શિશુ લીલા, માતૃત્વનો લાભ મને મળવા દો દેવ. અને ભગવાને માની આદેશ પ્રમાણે એકદમ લઘુ રૂપ ધારણ કર્યું. નાનું બાળક બની ભગવાન રામચંદ્ર અહીંયા દશરથના આંગણામાં રમવા માટે તૈયાર થયા. અને આ બાજુ સુમિત્રાએ પણ લખનલાલજી મહારાજને જન્મ આપ્યો. શત્રુઘ્ન મહારાજનું પ્રાગટ્ય થયું અને કઈ કઈ માં જગદંબા કઈ કઈ જેનું ચરિત્ર અત્યંત પુનીત છે એવા ભરત મહારાજને જન્મ આપ્યો. સભાએ જયઘોષ કર્યો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી લખનલાલજી મહારાજ કી જય, શ્રી શત્રુઘ્ન મહારાજ કી જય, મહારાજ કી જય. કૃષ્ણ જન્મ ભગવાન રામના પ્રાગટ્યને પણ કૃષ્ણ જન્મની જોડે જ આપણે વધાવીશું. કૃષ્ણ જન્મ તરફ આપણે આગળ વધીએ પહેલા અહીંયા ભગવાન રામના બાળ ચરિત્રોની અદ્ભુત કથા છે. અને આ બાળ ચરિત્રોને જોવા માટે આપણે તો ઠીક, સંત તુલસીદાસ તો ઠીક, પણ મુસ્લિમ કવિ રસખાન પણ એવું લખે કે કાગ તો ભાગ તો ક્યા કહેનો, હરિ હાથ સે લે ગયો માખન રોટી. ભગવાન રામ અયોધ્યાના પોતાના મહેલના પ્રાંગણમાં ફરતા હોય ને એ સમયે ભગવાન રામના હાથમાંથી પૂરી રોટલી એક કાગડો લઈ જાય. આ દ્રશ્ય રસખાન કહે છે, મેં જોયું. મુસ્લિમ કવિ છે, યવન કવિ છે. કાગ કો ભાગ કો ક્યા કહેનો, હરિ હાથ સે લે ગયો માખન રોટી. અને ભગવાન રામના પછી વિશ્વામિત્રના માધ્યમથી વિદેહી રાજા જનકને ત્યાં ધનુષ્ય ભંગ પ્રસંગે માં જગદંબા જાનકીની સાથે વિધિવત લગ્ન થાય. અહંકારનું ખંડન થાય. દશાનન રાવણનું ધનુષ્ય ભંગ થાય. ભગવાન પરશુરામની સાથે લક્ષ્મણ મહારાજનો જે દિવ્ય સંવાદ છે, તેજસ્વીતાની મૂર્તિ અહીંયા લખનલાલજી મહારાજ અને સામે ભૃગુનંદન પરશુરામ મહારાજજીનો જે સંવાદ થાય. ભગવાન રામનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, બ્રહ્મ પ્રગટી ચૂક્યો છે. આવું જ્યાં ભૃગુ ચિહ્ન દ્વારા ભગવાન રામ બતાવે. ભૃગુના ચિહ્નો જોયા પછી પરશુરામના હાથમાં રહેલું પેલું ધનુષ્ય આપોઆપ આવીને રામના હાથમાં બિરાજમાન થાય. વિચાર્યું કે શિવજીનું ધનુષ્ય અક્કડ રહ્યું માટે તૂટવું પડ્યું. હું જો અક્કડ રહીશ તો મારી પણ આ દશા થશે. પરશુરામને સાંત્વના મળી. પરશુરામે વિદાય લીધી. રાજ્યાભિષેક થવાની તૈયારી. વશિષ્ઠ બાપજીને જ્યારે પૂછવામાં આવ્યું કે ભગવાન રામના રાજ્યાભિષેક માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત કયું, અને આ સમર્થ સદગુરુ છે માટે એણે એવું કહ્યું કે જે દિવસ રામ રાજ્ય સ્વીકારવાની હા પાડે ને, બસ એ જ મુહૂર્ત શ્રેષ્ઠ. વશિષ્ઠ બાપજી મુહૂર્ત ના આવ્યું. અને પછી તૈયારીથી રામ રાજ્યાભિષેકની કથા પ્રચલિત છે. આપ સૌ જાણો છો. મંથરા દ્વારા જેની બુદ્ધિ બગડી છે એવી માં કઈ દ્વારા ભગવાન પરબ્રહ્મને રામને લીલા માત્રની અંદર વનગમન કરવું પડ્યું 14 વર્ષ સુધી. દશાનની સંસ્કૃતિની સામે આલેખ જગાવીને. અને વચ્ચે હનુમાન જેવું દિવ્ય ચરિત્ર, અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ, વિભીષણ જેવા દિવ્ય ભગવાનના ભક્તની કથા. એક એક પાત્ર. સુમંતને યાદ કરીએ, કેવટને યાદ કરીએ, પેલી સિંહિકાને યાદ કરીએ, પેલી ત્રિજટાને યાદ કરીએ, વિભીષણને યાદ કરીએ. કયા કયા ચરિત્રોનું આપણે નામ લઈએ, કારણ કે આપણી પાસે સમયની મર્યાદા છે. બીજી વાત કે કેવલ અધ્યાય 2 માં રામચરિતમાનસની કથા છે. અને અંતે દાશરથી સંસ્કૃતિની સામે દશાનની સંસ્કૃતિનો પરાભવ થયો, પરાજિત થયો રાવણ. માં જગદંબા જાનકીની સાથે સૌ આવ્યા છે પુષ્પ વાટિકામાંથી પુષ્પક વિમાનમાં અયોધ્યા. અને પછી સૌએ ગાયું, થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા, થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા, થશે રામજી રાજાને
અમારી મહારાણી સીતા થશે. રામજી રાજાને અમારી મહારાણી સીતા થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા થશે. રામજી રાજાને અમારી મહારાણી સીતા થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા થશે. રામજી રાજાને અમારી મહારાણી સીતા થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા થશે. રામજી રાજાને અમારી મહારાણી સીતા રામચંદ્ર ભગવાન કી જય. અદ્ભુત ચરિત્ર રામચરિત માનસમાં તુલસીની લેખીની એક એક સામાન્ય જટાયુનો પ્રસંગ ઉઠાવે. પંપા સરોવરમાં ગુરુ માતંગના આદેશથી શ્રદ્ધાનું પ્રતીક રૂપી ભીલ કન્યા શબરી રાહ જોઈને ઊભી હોય કે મારા ગુરુ એકવાર કહેવું છે કે મારી ઝૂંપડીએ રામ પધારશે. અને સાથ ઇંતજાર કરતા કરતા રાહ જોતા જોતા એ યુવાન શબરીનું શરીર વૃદ્ધ બન્યું, કેશ સફેદ થયા, પણ એની શ્રદ્ધા વૃદ્ધ ન બન્યો. ગુરુએ કહ્યું છે ને એક ના એક દિન રામ મારી ઝૂંપડીએ ચોક્કસ આવશે. અને ભગવાનને રામને આવવું પડ્યું. કેવું અદભુત! એટલા માટે સંસ્કૃતમાં રામો અવિગ્રહવાન ધર્મ. કોઈ વ્યક્તિ એમ કે ધર્મની મૂર્તિ બનાવો, ભગવાન રામની બની શકે, કૃષ્ણની બની શકે, શિવનું લિંગ સ્થાપી શકીએ, આપણે જગદંબાની પણ મૂર્તિ હોય, પણ આપણને કોઈ એવું એમ કહે કે તમે ધર્મની મૂર્તિ બનાવો, તો ધર્મની મૂર્તિની જગ્યાએ આપણે રામની મૂર્તિ રાખી દઈએ ને તો પણ ચાલે. કારણ કે રામો અવિગ્રહવાન ધર્મ. એક પિતા કેવા હોય, એક પુત્ર તરીકેનું મારું કર્તવ્ય શું? અગાઉ કહ્યું એમ રામાયણના એક એક પાત્ર મને ને તમને જીવન જીવતા શીખવે. જીવન જીવવાની જે પાઠશાળા છે એ રામચરિત માનસ છે. એક શ્લોકમાં રામચરિત માનસનું ગાન કરીએ. અમારી પાસે બધા જ શોર્ટકટ મોજૂદ હોય પ્રદીપભાઈ, ચિંતા નહીં. તમને જાજો પરિચય નહીં એટલે રામચરિત માનસ એક શ્લોકમાં જ ગાઈ નાખી. સાંભળો. આદો રામ તપોવનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાત રાવણ કુંભકર્ણ હનનમ એતદ વિરામાયણમ. બોલે કૃષ્ણ કનૈયા. પરમ અદ્ભુત ચરિત્ર છે, વ્યાપક ચરિત્ર છે ભગવાન રામનું. સાહેબ 9 દિવસ સુધી કથા ચાલે રામચરિત માનસની. કથા સાવ સહેલી અને સીધી લીટીમાં. પ્રદીપભાઈ, તમે જે મને કહેતા ને આમાં અટવાવું પડે, કઠિન લાગે, એની પાછળનું કારણ એ છે કે આ શ્રીમદ ભાગવત એ નાની નાની નવલિકાઓનો જાણે સંગ્રહ છે. અને રામચરિત્ર માનસમાં તો આંગળીના ટેરવે ગણી ગણાય ને એટલા પાત્રો. હમણાં ઘણી બતાવું, એનાથી બહારનું કોઈ પાત્ર ન હોય. આમાં તો એક કથા એકમાંથી બીજી, બીજામાંથી ત્રીજી, ત્રીજાનો સંવાદ પાછો ચોથો કરતો હોય, ચોથો પાંચમાનો પ્રશ્ન કરતો હોય, ત્યાં અહીંયા બહેનો સુઈ ગયા હોય. તમે અઘરું છે. પણ રામચરિત માનસની કથા સહેલી, કથા ટૂંકી અને દિવસો વધારે. 9 દિવસ એટલે રામચરિત્ર નવાનહ પારાયણ 9 દિવસ ચાલે. અને ભાગવતની કથા મોટી, દિવસો પાછા ઓછા, 7 દિવસ ચાલે. પણ છતાં 7 દિવસમાં આપણે ભગવાન ગોવિંદને ખૂબ ગાવાના. આજે તો જે ચોથો દિવસ છે. ભગવાન રામના ચરિત્રને વંદન કરી આગળ વધીએ. 10મ સ્કંદમાં પ્રવેશ કરીએ એ પહેલા રામના મહિમાને 9મ સ્કંદમાં 1-2 મિનિટ હરિસંકીર્તન સાથે ભગવાન રામના ચરિત્રને આપણે જે રીતે વધાવ્યું. થોડાક અધ્યાયની અંદર, થોડાક શ્લોકોની અંદર લક્ષ્મણ ગીતા છે. ત્યાર પછીના થોડાક અધ્યાયની અંદર યયાતિ રાજાનું ચરિત્ર છે. યયાતિ રાજાના ચરિત્ર પછી
યયાતિ રાજાના જ વંશની અંદર યદુકુળની કથા છે અને હવે જે કથા આવે છે એ ભગવાન કેશવ ગોવિંદની આવે છે. વગાડવાની તો ચાલશે પણ આ કોની કથા છે? જુઓ મંગળ ઘંટ સુણાય મોહન મારો આવે છે એની સવારીના પડઘા સંભળાય મોહન મારો આવે છે. હા, હવે ભગવાન મોહન નજીક આવે છે. નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે ના. આંખથી હજી દેખાતો તો નથી, કારણ કે અમારી આંખ ઉપર તો વાસનાના કેટલા પડળ ચડેલા છે, મને કેમ દેખાય? પણ છતાં અમારો અંતરાત્મા એમ કહે છે કે ઠાકુર પ્રગટશે. નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે ના. દૂર કદી લાગે નહીં એ કારણ એના નામનો નિત્ય સંગાથ મોહન મારો આવે છે. હું રે શું કરું નવ સમજાય મોહન મારો આવે છે. આવે છે તો કઈ હેતુ સાથે આવે છે. ભૂલી પડેલી બંસરીને અધર ધરવા કા. હું ને તમે ભગવાનની ખોવાયેલી વેણું છીએ, વાંસળી છીએ. અને વાંસળીને મેં અગાઉ કહ્યું એમ સૌથી વધારે જો છિદ્ર હોય ને તો એ વાંસળીમાં હોય. પણ જીવનને જીવતા આવડે એમ વાંસળીને જો યોગ્ય હાથોમાં સોંપવામાં આવે તો વાંસળીનો જે સૂર નીકળે, એ વાંસળીનો જે સૂર નીકળે ને અદ્ભુત નીકળે. એમ આ જીવન એ વાંસળીના રૂપમાં છે, પણ જો જીવતા આવડે તો અદ્ભુત સૂર નીકળી શકે. અને હું તમે ભગવાનની ખોવાયેલી વાંસળી છીએ ને માટે ગોતવા આવે છે ભગવાન આપણને. ભૂલી પડેલી બંસરીને અધર ધરવા કાજ મેર કઈને આવશે. હા, એની કરુણા છે માટે આવવાનો છો. અને આવીને કામ શું કરશે? મારી છોડાવવા લોક લાજ મોહન મારો આવે છે. જુઓ મંગળ ઘંટ સુણાય મોહન મારો આવે છે. આંખે આંસુ ચોધાર છલકાય મોહન મારો આવે છે. એવા ભગવાન મોહનની કથા, કૃષ્ણની કથા, ગોવિંદની કથા દશમ સ્કંદમાં પ્રવેશ કરીએ. ને દશમ સ્કંદ એટલે ભાગવતમાં સૌથી મોટામાં મોટો સ્કંદ. થોડાક સાવધાન થઈ જજો. અહીંયા ભગવાન પરીક્ષિત પણ કહે છે, સુખદેવજી મહારાજ પણ કહે છે પરીક્ષિતને કે હવે મારા ગોવિંદની કથા કરવા જઈ રહ્યો છું, માટે સાવધાન થઈ જા. દશમ સ્કંદ એટલે સૌથી વિશાળ 90 અધ્યાય છે દશમ સ્કંદના. એટલે 90 અધ્યાય છે એટલે આ અધ્યાયને બે વિભાગમાં વહેંચવો પડ્યો. દશમ સ્કંદ પૂર્વાર્ધ અને દશમ સ્કંદ ઉત્તરાર્ધ. વલ્ભાચાર્યજી જેવા મહાપુરુષો દશમ સ્કંદને ભગવાનનું હૃદય કહે છે. અને હૃદય કીધું તો એ વ્યાજબી કીધું, કારણ આપણું હૃદય પણ બે ભાગમાં વિભાજિત છે. આપણા હૃદયના પણ બે પાર્ટ્સ છે, ડાબું હૃદય અને જમણું હૃદય. વિજ્ઞાન એને કદાચ ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક કહેતું હશે. હૃદયમાં પણ બે ભાગ છે. દશમ સ્કંદના બે ભાગ છે. અને દશમ સ્કંદ સૌથી વિશાળ શું કામ છે ખબર છે? બીજા બધા કોઈ કારણો મને બહુ જાજી ગતાગમ નહીં, પણ એક કારણ એટલી ચોક્કસ ખબર છે કે ભગવાનનું હૃદય બહુ વિશાળ છે, માટે ભગવાન આપણા ગુનાને માફ કરી શકે ને, માટે દશમ સ્કંદ વિશાળ છે.